નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। મિશન નવ ભારત ગુજરાત દ્વારા રાજ્યના 34 જિલ્લાઓમાં 20 નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી। રાષ્ટ્રીય હિતના ઉદ્દેશ્ય સાથે કાર્યરત સંગઠન મિશન નવ ભારત દ્વારા રાજ્યના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થયો છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરો માટે 20 નવનિયુક્ત પ્રભારીઓની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે। જાહેર થયેલી યાદી અનુસાર અમદાવાદ માટે ધવલભાઈ દુલે, વડોદરા સુરત માટે જીનાભાઈ સરકાર, મહેસાણા માટે બળદેવભાઈ પ્રજાપતિ, પાટણમાં ચંદ્રકાંતભાઈ બારોટ, બનાસકાંઠામાં રંજનબેન પ્રજાપતિ અને વાવ થરાદમાં ચેહરસિંહ વાઘેલાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। સૌરાષ્ટ્ર ઝોનમાં સુરેન્દ્રનગર, રાજકોટ માટે રામભાઈ જીલારિયા અને જામનગર મોરબી માટે નરેન્દ્રભાઈ જોશી, દક્ષિણ ગુજરાતમાં નવસારી માટે રાકેશભાઈ મીર અને નર્મદા તાપી માટે શૈલેષભાઈ મેરને નિમણૂક કરવામાં આવી છે। સંગઠન દ્વારા ભૂગોળ મુજબ સંતુલિત પ્રતિનિધિ વહેંચણી કરવામાં આવી છે। પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરે જણાવ્યું કે નવા નિમાયેલા પ્રભારીઓ સંગઠનની વિચારધારા લોકોને પહોંચાડશે અને રાષ્ટ્રીય હિતના કાર્યોને વેગ આપશે। આ જાહેરાત પછી કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને નવનિયુક્ત પ્રભારીઓને અભિનંદન પાઠવાયા છે।